દીકરી 8 વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી। રાતના 10-11 વાગ્યા સુધી ઘરે ના આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની કે તમે આવી તપાસ કરો। પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે, ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને 1-1.5 કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા? એ બાંધકામ સાઈડ ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ, અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો જાતે ફસી ગઈ। હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે તપાસ કરી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગત મોડી સાંજે સુરતમાં એક 16 વર્ષીય યુવતી સગીરા જે છે એ પોતાના ઘરેથી નીકળી અને ત્યારબાદ આજે સવારમાં તેનો મૃતદેહ મળ્યો। સુરતના બેસ્તાનમાં ગુમ થયેલી 16 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળ્યો। પાંડેસરા વિસ્તારના ખાનગી બાંધકામ સાઇટ પરથી સગીરાનો મૃતદેહ મળ્યો છે। મૃતક કિશોરીનું નામ અશ્વિતા ડામોર કે જે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। કિશોરી ગતરોજ સાંજે 8 વાગે તેના સખીના ઘરે ગયા બાદ પરત ન હતી આવી। પરત ન આવતા તેને ફોન કર્યો હતો, પરિવારનો ફોન કિશોરીએ ન ઉપડતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સગીરાની તત્કાલ પરિવારે ભેસ્તાન પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે તત્કાલે તપાસ હાથ ધરી અને તપાસ કરતા સુરતના એક કન્સ્ટ્રક્શન એટલે કે પાંડેસરા વિસ્તારમાં હોવાની જાણ મળી। પાંડેસરા વિસ્તારમાં ત્યાં પહોંચ્યા અને બાંધકામ સાઇટ પરથી આ સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો। જે 16 વર્ષીય સગીરાનો મૃતદેહ બાંધકામ સાઇટ ઉપરથી મળી આવ્યો તેમાં બિલ્ડિંગ પરથી કૂદકો મારી અને આત્મહત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। એવી આશંકાઓ એ પોલીસ તરફથી વ્યક્ત કરી રહી છે। જો કે હજુ આખી આ ઘટનામાં પોલીસ તપાસની અંદર નવા ખુલાસાઓ થાય તો કદાચ નવાય નહીં। હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે તપાસ કરી રહી છે કે કયા કારણોસર યુવતીએ ત્યાં પહોંચી, એ તેની બહેનપણીના ઘરે ગઈ હતી અને ત્યારબાદ કયા જગ્યા ઉપર એ તેનું લોકેશન બતાવી રહ્યું છે તેના આધારે પોલીસની તપાસ શરૂઆત કરી છે। પરિવાર દ્વારા હજુ કોઈ શંકાને વ્યક્ત એ નથી કરવામાં આવી। જો કે હવે યુવતી જે સગીરા હતી એ સગીરાના મોબાઈલ ફોનના આધારે તેની તપાસ કરવામાં આવશે। શું કઈ ઘટના બની છે કે કેમ તે દિશાની અંદર પોલીસે હવે 360 વ્યૂના આધારે તપાસની શરૂઆત કરી છે। જ્યારે આ ઘટના બની એ વખતે સુરત હોસ્પિટલ ખાતે આદિવાસી સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા। શું કહી રહ્યા છે સાંભળો એ પણ। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, આદિવાસી સમાજના આગેવાન છું સુરત શહેર લેવલે। અને ગઈકાલે આજે રાતના 1:30 થી 2 વાગ્યાની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે ઇનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયેલ છે, જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તરફ અમને ભાગ મળી હતી કે દીકરી 8 વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી રાતના 10-11 વાગ્યા સુધી ઘરે ના આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી। મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની PCR જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સી જે 15 માળનું ટાવર બનેલું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા, ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની પર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની કે તમે આવી તપાસ કરો। જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો। એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે, ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને 1-1.5 કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અજુગતું થવાનું છે એના બહાને ત્યાંથી જે બાંધકામ સાઈડ છે ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ, અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો જાતે ફસી ગઈ એવું પરિવારને શંકા છે। મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છીએ। તો 16 વર્ષીય સગીરાએ મોડી રાત્રે 8 વાગે તેની બહેનપણીના ઘરે જાય છે અને ત્યારબાદ અચાનક એ તેના ઘરે ન પરત ફરતા લગભગ 9:30-10 વાગ્યાના અરસાની અંદર તેમના પરિવારના સભ્યો અને સામાજિક આગેવાનોએ સાથે મળી દીકરીની શોધખોળ હાથ ધરી હતી। મોડી રાત્રે લગભગ 12 વાગ્યા સુધી આદિવાસી સમાજના નેતાઓ, આગેવાનો, સામાજિક આગેવાનો જે સુરત ખાતે રહે છે એ તમામ લોકોએ દીકરીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ દીકરી ન મળતા અંતે બેસ્તાન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી અને બેસ્તાન પોલીસ પણ આખી આ ઘટનામાં તપાસમાં જોડાઈ હતી।
મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ પોલીસને આખી આ ઘટનામાં તપાસનું લોકેશન મળ્યા હોવાની પણ વાત સામે આવે છે કે જ્યાં પાંડેસરા વિસ્તારની અંદર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ સગીરા એ પહોંચી હતી ને ત્યાં એવી આશંકા વ્યક્ત થઈ કે સગીરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, પરંતુ હજુ એ ઘટનામાં પોલીસ તપાસનો વિષય છે. પોલીસ દ્વારા ઓફિશિયલ કોઈ એવી માહિતી નથી આપવામાં આવી કે શું આખી ઘટના બની હતી. શું ખરેખર 16 વર્ષીય સગીરાએ તેનું જીવન ટૂંકાવ્યું કે પછી આ કેસની અંદર કંઈક અન્ય રહસ્ય ઘેરાઈ રહ્યું છે. સગીરા ક્યાં ગઈ હતી, કોના કહેવાથી ગઈ હતી, અથવા તો આ કેસની અંદર કંઈ રંધાઈ રહ્યું છે, શું કઈ હકીકત છે એ પોલીસ સ્ટેટમેન્ટ અને પોલીસ તપાસ બાદ એક ખુલાસો થશે. પરંતુ તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.